અને સાસરીમાં તો પી ગયા. અને પછી પ્રસાદીમાં હતું ઉકાળો, એ સામે આશા બેઠા આપણા મોટા સ્વામી એ બેઠા એટલા પ્રસાદી લઈએ એટલે એમને પ્રસાદીમાં એ પીધું. અને પછી તો મોટા સ્વામીને જે ઝેર ચડી ગયું, સખત ચડી ગયું. અને સાસરીમાં કંઈ નહીં, એ શું થયું હશે? પછી ખબર પડી કે શિષ્ય બદલાઈ છે. અને એ વખત તો નારાયણ સ્વરૂપદાસ પોકે રડે ત્યાં કોણ બેન કે હવે શાસ્ત્રીમાનું શું થશે? મારે તો આ શાસ્ત્રીમાં નવ થશે, મારે તો ભલે મને તો તારી ટીટી તો ક્યાં લાગ બોલાવે છે, પણ તો આખો સત્સંગનું શું થશે? એ પ્રકારની ચિંતામાં તો રડતા જ રડતા હતા. અને શાસ્ત્રીમાને ખબર પડી એટલે શાસ્ત્રીમાં જો મીરાભાઈને ઝેર બચાઈ ગયા, એને કંઈ થયું નહીં તો આપણે એટલાય ભગત નહીં, કંઈ નહીં થાય, મને તું ચિંતા ના કર, એવી વાત એમણે કરી. અને મોટા સ્વામીને તો એવું ચડી ગયું એવું બધું કે બળતરા પછી તો શીરો ખાતો, દૂધપાક ખાતો, ના ખાતો, કેટલું ખાય તો બળતરા માટે કરતા હતું. પછી લાઠીદાર બાજુ છે એમાં આપણા ભાઈ આપણે ડૉક્ટર રહે ભાવનગર, એટલે ડૉક્ટરને બોલાવ્યા કે ભાઈ આવું થયું છે. ડૉક્ટરે શીશી જોઈ કે આમાં તો આટલું થોડું રહે છે કે તોય જતો રહે માણસ. અને સ્વામી તમારી સાથે પ્રેમથી વાતો કરે છે અને મોટા સ્વામીની તબિયત જુઓ કે શું થયું છે, એટલે અમને તો કંઈ થયું નહોતું. અને એ વખતે આ પ્રસંગ બન્યો ત્યારે એ વખતે શાસ્ત્રી મહારાજ નારાયણ સ્વરૂપદાસના આશ્વાસન આપતા બોલેલા. આ વાત આ વખતે થયેલી 1972નો આ પ્રસંગ છે, 1972 વિક્રમ સંવતનો. અને એ વખતે આવું બનેલું. અને એ વખતે સ્વામી બોલેલા શાસ્ત્રી મહારાજ કે આપણે તો મહારાજના સેવક છે, બળદિયા છે, આ સ્વામીના બળદિયા છે. તેથી મહારાજને આપણી પાસેથી જેટલું કામ લેવાનું છે તેટલું લેશે જ અને નવું આયુષ્ય આપશે. માટે સૌ શાંતિ રાખો. બધાને શાસ્ત્રી મહારાજે આ શબ્દોથી શાંતિ પમાડેલી. ત્યારે એ શબ્દ આ બળદિયા શબ્દ ત્યાંથી આવ્યો. કાકડીની પૂર્વ ભૂમિકા આ પ્રમાણે થઈ. હવે આપણે આગળ જઈએ છીએ કે બળદના 4 લક્ષણો આપણે બધા જોઈ લીધા. અને હવે 4 લક્ષણો પર યાદ કરી લઈએ કે બળદ હંમેશા સહનશીલ હોય છે. એને આર વચ્ચે કે કશું બોલે નહીં, એને કોઈનું જોવાનું નહીં. એ પછી ખેડૂત ભલે ને ઝટપટો ઓગળી પીતો હોય કે બાજુવાળો બળદ કંઈ કરે કે ના કરે. બળદ માણેકની મરજી જાણે. એ આપણે ખાલી સાત સંવેદીઓ હોય એની પણ આપણે પોતાની સેવામાં આપણે ગયા. હવે એની મરજી જાણે. અને હવે 5મો આવે છે કે બળદ વેચ્યો વેચાય. બળદ વેચતા હોય આપણે તો જાણીએ છીએ. એટલે એ કસાઈ ખાને ન જાય ખ્યાલ રાખવાનો. વેચ્યો વેચાય એટલે વેચવાનો હોય કે જ્યાં બીજા કોઈ ખેડૂતનો જરૂર હોય તો. પણ કસાઈ ખાનામાં આપણે કોઈ દિવસ રાખવાનો નહીં. આપણો બળદ છે આપણને કેટલું બધું ઉપયોગી થાય છે, કેટલી બધી આપણને બધી આપણે શું કહેવાય આખું ઘર ચલાવી દે છે. કારણ કે એમાંથી આ બળદને બેસ્ટ બધું ઘેર હોય પટેલોને ત્યાં તો આખું જીવન ચાલી જાય એનું. તો આ પ્રમાણે એ ઘરના મેમ્બર તરીકે સાચવોને આપણા ઘરના મેમ્બર હોય, ઘરડા થઈ ગયા હોય, ઘરો મા બાપને કતરખાને મોકલીએ છીએ આપણે. આપણી મા અને બાપને કતરખાને મોકલી દો તો અમને નથી આવું કશું કોણ મોકલે છે? તો બળદ પણ આપણો સ્વજન છે. યાદ રાખવાનો. બળદ કે ગાય જે હોય આપણે કોઈ પણ ઢોર જે આપણે રાખ્યા હોય એ આપણા સ્વજન છે. એટલે એની સરભરા કરવી, એને સાચવવા, એને ગમાડે નહીં રાખવાનું અને એના માટે એની સંભાવના રાખવાની. પરંતુ એને આવું પાછું આ વેચાણમાં ન જાય એ ખ્યાલ રાખવાનો. હવે આ પ્રમાણે બળદ જ્યાં વેચાય હવે આપણું મુખ્યથી ખ્યાલ આવે ને બીજા બળદ ખેડૂતને ત્યાં તો એ કુરબાન થઈ જાય. આપણા સત્સંગીઓ બધા દેશ વિદેશમાં વસતા અને કાર્યકર્તાઓ એ પણ તને મને ધને સેવા કરવામાં કુરબાન થઈ ગયેલા છે. સમયમાં જેને રજા ન મળે એને રાજીનામા પણ આપી દીધા છે. બોલો, આ બધા વેચાય કહેવાય. આ બધા વેચાઈ ગયેલા છે. બધા આપણને ખબર પડે. એક વખતે એક કે છે ને એક ગુલામ અબ્રાહમ એકની વાત, અબ્રાહમને બી હજરત ઇબ્રાહિમ એ નામના ખલીફા જેવા તો કોઈ મોટા હતા મુસલમાન ધર્મના કોઈ વડા, હજરત ઇબ્રાહિમ એમને એક સેવક આપ્યો. એ સેવક એટલે ગુલામ. આપણે બધાને ખબર છે ને પહેલાંના સમયમાં ગુલામી પ્રથા હતી આફ્રિકાની અંદર. બધા જે કાળી પ્રજા રહેતી હવે બિચારા અબૂધ અને બિચારા બહુ ભોળા. હવે એને આ આરબ બધા આવી અને એમને બધાને પકડતા. એ પકડીને પછી વાહનમાં ચડાવે અને પછી ઝાંઝીબાર લાવે અને ત્યાં સ્લેવ કેવ છે ત્યાં એને નાખે કે
કેટલી અમે નજરે જોઈ છે ત્યાં જઈને આપણને ત્રાસ થઈ જાય, આંખમાં આંસુ આવી જાય એવી પ્રકારની યાતનાઓમાં એને રાખે. અને ત્યાંથી સ્લેવ માર્કેટ છે એ પણ જોઈએ અમે. અત્યારે એવું કશું નથી, અત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે રાખ્યું છે. એટલે ત્યાં એને વેચવાનું અને બધા યુરોપમાં અને પછી આખા અમેરિકામાં બધે એને લઈ જાય, વેચાય ટેબલ ખુરશીની જેમ એ વેચાય આ ગુલામને. એટલે એ પ્રમાણે આ ગુલામી પ્રથા પ્રમાણે આ ગુલામ એમને આપ્યો કે આ તમારી સેવા અમે આપીએ છીએ. ત્યારે આ એમણે પૂછ્યું ઇબ્રાહિમે કે હજરત ઇબ્રાહિમે કે તારું નામ શું, કે જે નામથી બોલાવશો એ રીતે ચાલશે. પછી કે તારે જમવાનું ખાવાનું જે આપશો એ ખાઈ લઈશ, પછી તારા કપડાંથી જે આપશો એ પહેરી લઈશ. અરે કંઈ ચોઈસ બોઈસ ને જે આપશો તું કર્યા કરે કે ના મારો ચોઈસ નહીં. પણ કેમ એમ તો ગુલામ છું. શું કહેવું કે ગુલામ એટલે શું કે ગુલામને મન જ ના હોય. શું કે ગુલામને મન ના હોય, માલિકનું મન એ જ એનું મન. બરાબર છે ને. આસન ઉપરથી ઊભા થઈ ગયા અને એક એના પગમાં પડીને કહ્યું કે આજે મને ખબર પડી કે ખુદાનો બંદો કેવો હોવો જોઈએ. અમે બધા ખુદાના બંદા કહેવાઈએ છીએ, પણ જે ખુદાનો બંદો એટલે સેવક એ કેવો હોવો જોઈએ આજે ખબર પડી. એના મન જ ના હોય તો આપણે પણ દાસ સત્સંગીઓ છીએ કે આપણું મન જ નહીં રાખવાનું. આપણા ગુરુનું મન એ આપણું મન, એની મરજી આપણી મરજી. એટલે આપણું મનનું મરડો ગમે તેમ કરે પણ આપણું મન જ ના હોય તો શું અમન કરી નાખવાનું મનને. આપણે ખબર છે ને કે આપણા ભરતજી મહારાજ એને કહ્યું ક્યાં ગિરનાર બોલી આવે તો મનમાં કે લાગે આવું, પણ મન જ નહોતું એમને. સ્વામી કે મન તરત કાઢ્યા. એટલે બીજો કે મનમાં વિચાર તો કરે ને, મન તો વિચાર કરવો પડે ને, પણ મન જ નહીં ને. સ્વામીનું મન એ આપણું મન. એટલે એને તકલીફ નથી, બોલાવા ગયા બીજા ગાયા હતા એમ હસવા માંડ્યા. એટલે આ વાત સમજવા જેવી કે ગુરુ આજ્ઞા વિચાર્યા જેમ કે એમ. યોગી મહારાજે પૂછ્યું કે તમે કેવી રીતે બ્રાહ્મી સ્થિતિના પામ્યા? એટલે કે 40 વર્ષ વાસણ ઉઠ્યા. નાસિર મહારાજે કહ્યું એટલે હવે દાખલા તરીકે સત્યકામ જાપાલ આવ્યો હતો ગુરુ પાસે બ્રહ્મ વિદ્યા ભણવા, અને ગુરુ આજે પેલો પાંડ લઈ જા અને 100,000 ગાયો થઈ જાય તારે પાછો આપજે. ત્યારે વિચાર ના કર્યો કે ભાઈ હું બ્રાહ્મણ છું, બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યો છું, ભરવાનો નથી, મને જ નહીં જેમ કેમ શું કરવાનું જેમ કોમ ડિગ્રી. એટલે એ પ્રમાણે જનક રાજાને બસ ક્યાં આવી ગયો. દસ્તાવેજ ઋષિને કહ્યું હવે મારી સમગ્ર મિલકત મેં તમને રાજ્ય આપી દીધું, સંકલ્પ કરું છું. તો કે તો સંકલ્પ કોણે કર્યો કે મને, તો મન જ મને આપી દે, મને જ આપી દે. મનથી આટલો સમુદ્ર તો મન ભર્યું કહેવાય ને, મન ભર્યું કહેવાય ને. મિલકત કરતા આટલું આપી દેવાની ઈચ્છા કરે મન નાખ. આપણે કહે કે લાખ રૂપિયા આપણને મનમાં પચાસ મને જ બધું એડજસ્ટમેન્ટ કરતું હોય તો કે મને જ મને આપી દે કે આ લ્યો. એના માટે સસ્તું થઈ ગયું હતો. થોડી વાર ઊભો થયો કે કેમ ઊભો થયો? પાણી કે પાણી પીવાનો સંકલ્પ ક્યાં થયો? કે મનમાં. મન તો મને આપી દીધું છે, તને ક્યાં સંકલ્પ થયો? તો આપણે આવી મન સોંપીએ સમજણ પડી. એટલે પ્રથમ સોંપેલું ગુજરાતમાં પણ કોઈ વાતે પંચવર્તમાનમાં ભૂલ ના હોય, છતાં પણ એનું મરડી મનનું ગમતું મૂકીને અમારા ગમતાઓ રાખીએ તો પણ લેશ માત્ર પાછો ના પણ રતિવા ઓછો ના થાય એને પાકો હરિભક્ત કહેવાય. આપણને મનનું પંચવર્તમાન પાકા હોય અને લગભગ પકોડો તો ગુરુ ગમે તેમ કે આપણને પણ બધું પાકું હોય અને મન મરે તમે થઈ જાઓ. હમણાં ચાલે જ બધી બદલીઓ બધી. તો આ પ્રમાણે આપણે બધા થાય બધું સમજવા જેવું બધા આપણે બધાએ ગમે ત્યારે અડધી રાતે પણ આપણે આમ કે જાઓ તમારે એમથી જાય વિચાર જ નહીં, તરત જ જોડી લઈને ઉપડી જ જવાનું, વિચાર જ કરવાનો નહીં. તો આ આપણે મન સોંપ્યું કહેવાય. આપણે એમના ઉશિયાળા થઈને રહેવું પણ એમના ઉશિયાળા કરવા નહીં. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે સમજાવો તો કોઈ દિવસે વાંધો આવે નહીં, નહીં તો મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે જેમ પ્રભુ સ્વામી મહારાજ સૌમાં આવેલા ત્યારે એ વખતે એની બહુ ઈચ્છા હતી કે અંગ્રેજી ભણવું, પણ સાથે મારે કંઈ જરૂર નથી, હવે સંસ્કૃત ભણાવો, બદલી નાખ્યું, ચેન્જ કરી નાખ્યું. એટલે હું આવેલો બધા વચન આપેલું કે ભણાવીશું તમને ગંગાજી મેં સ્કૂલમાં બિહારીનું બધું બોલેલા બધું આવું કંઈ નહીં. ગુરુને મન સોંપ્યું એટલા માટે ભરત થવાનું એટલે સમજ પડી કે ગુરુને મન સોંપવાનું એટલે બધું એમને સોંપી દીધું, કોઈ પ્રકારની ચિંતા જ નહીં. એટલે આ પ્રકારે મન સોંપ્યું કહેવાય. હવે આપણે જોઈએ કે આ રીતે આ શાસ્ત્રીમાના યોગી બાપા કહેતા કે શાસ્ત્રીમાના મનનું ધાર્યું કર્યું છે, આપણા મનનું ધાર્યું કર્યું નથી. મનગમતું મેળીને મનમાં ગુરુ ગમતામાં રહેવુંજી. બસ આ છે કે મનના બધા પુસ્તક મિથ્યા જાણી મન પણ અમન થયું મળ્યું જ્યારે
મુક્તાનંદ ગુરુ વચનમાં મર્મ છે, ગુરુ વચન વિચારીને જોયું જ્યારે કે આપણે ગુરુના વચનમાં તો મર્મ હોય એમ સમજીને જેમ કેમ આપણે કરવું, બુદ્ધિ લગાડવાની નહીં, આ વાત સમજવાની. છઠ્ઠું છે કે બે બળદ ભેગા હાલે. બે બળદ કેવા ચાલે? સાતો જ ખેતી થાય ને આમ ચાલે કેવી ખેતી થાય? બે સરખી રીતે ચાલે સંપથી. એટલે આનો અર્થ આવ્યો સમ સુરત ભાવેને એકતા. આ અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. આ બળદિયાના 12 લક્ષણો આવે છે. આ આપણે છઠ્ઠું આવી રહ્યા છીએ. આ બધા આપણામાં જોવા કે આપણે કંઈ લાગુ પડે છે આમાંનું. આપણે પણ બળદિયા છીએ તો સમ સુરત ભાવથી બળદોએ રહેવું પડે. બે બળદે ખેતી ના બની શકે એટલા માટે યોગીજી મહારાજનું આ જે સૂત્ર છે એ તમે જુઓ દરેક ક્ષેત્રે વિશ્વના બધા જ માનવીઓ માટે આ ઉપયોગી છે. સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે. માનવનો સ્વભાવ કેવો છે? સમૂહમાં રહેવું, એકલા ના રહેવાય. સમૂહમાં જેમ અહીંયા રોડ હોય, આ બાજુ છોકરો ઊભો હોય 5 વર્ષનું અને પેલી બાજુ ટોળું ઊભું હોય અને મોટર નીકળી હોય થોડું દોડી ત્યાં પેલી બાજુ જતું રહે એટલે એકવાર ટોળામાં બચી જશે. એટલે મોટર એ ઊભો રહે જ્યાં ઊભો છે ત્યાં એ હર્ડ ઇન્સ્ટિંક્ટ કહેવાય, અંદર રહેલી ઇન્સ્ટિંક્ટ છે. એટલે હું સમજીશ કે એમ સમજે કે ટોળામાં સલામત રહીશ એટલે ટોળા ભેગો જતો રહે, હર્ડ ઇન્સ્ટિંક્ટ. એટલે સમૂહમાં રહેવું એ માણસનો સ્વભાવ છે. પરંતુ તકલીફ એ છે કે આ પ્રમાણે આ છતાં આ સમ સુરત ભાવની એકતા ન હોય તો પછી ઝઘડા થાય છે. ઝઘડા થાય. આ જગન્નાથનો રથ ખેંચે છે ને હમણાં બસાસુર વિદ્યાર્થીઓ છે તો બધા એક દિશામાં ખેંચે તો પહોંચે, બધી જુદી જુદી દિશામાં ખેંચે તો શું દશા થાય? એવી રીતે આપણે પણ આપણો પગ અક્ષરધામ સુધી પહોંચાડવાનો છે તો બધા એક સરખી સંસ્કૃતમાં એકતા રાખીએ તો આપણો સંઘ પહોંચી જાય. એટલા માટે એક વખત એટલાન્ટાની અંદર પ્રમુખ સ્વામી બોલેલા કે હું બધું જાણું છું એમ બોલી ગયા, છતાં 5 પૂછ્યું છું. આપણે કશું ના જાણતા તો કોઈને પૂછીએ એટલે આપણી સજાવી છે. બધું જાણું છું. સ્વામીશ્રીની આ સમજણમાં રહીને આપણામાં સમજણ ઉતરેલી છે. વેદો પણ શું કહે છે? સંગચ્છદ ગમ સંવદત્વમ સંભો મનાંશ જાનદામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાના ઉપાસતે. કે હવે કહે છે કે આપણે બધાએ સાથે ચાલવાનું. સંગચ્છદ ગમ સાથે સરખું બોલવાનું, બધા વિચાર મન જુદા ના રહે. મનાંશ જાનદામ જેવી રીતે બધા દેવો એક સરખી રીતે સમથી વર્તે છે. સૂર્ય આજે વરસાદનું ગરબડ એવું છે, બાકી સૂર્ય પછી ચંદ્ર એ બધા વ્યવસ્થિત રીતે વર્તે છે તો પછી સરખું સુખાકારી આ વિશ્વમાં રહે છે. તો જો જરા આગુપાછું થાય, જો અત્યારે આમ કમોસમનો વર્તે તો બાકી નુકસાન થવાનું છે ને તો એવું વખત થાય. પણ આ પ્રમાણે બ્રહ્માંડની વ્યવસ્થા થઈ જાય. યોગી બાપા કહેતા કે સુરત થવું એટલે બીજાની ક્રિયા સંપથી કરી લેવી. અને સ્વામી તો કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એટલે આ પ્રકારની વાતો છે. સંપ ઉપર તો આખી અમે પાયણ કરીએ છીએ તરનારાની, એટલે આપણે અત્યારે લાંબુ નહીં કરીએ. આટલું આપણે સમજીએ કે દરેકનો મહિમા સમજાય, સમ સુરત ભાવની વાત કરવી પડે નહીં. એટલા માટે આ દરેકનો મહિમા સમજવાનો. આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ સૂચન કરવાની ના નથી, પણ સૂચન કરી શકાય, કોઈ આગ્રહ નહીં. એક વખત સૂચન કરવું પછી ઉદાગ્રહ કરીએ તો પણ સંતૃપ્ત છોડી દેવાના, જે ભગવાનની મરજી. એટલે સમૂહ જીવનની ટ્રેનિંગ છે ને એ સત્સંગની અંદરથી મળે છે. તેથી આપણા સ્વભાવો ઘસાય અને સત્સંગનો પાઠ સારો ઉતરે. બળદમાંથી પાઠ આવવાનો. જેમ પ્રભુસાઈ હતા અમે ખંભાતમાં હતા ત્યારે એ વખત ત્યાં અકીકના પથ્થરનો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ. એટલે અકીકના ખરબચડા પથ્થર હોય એટલે પોલિશ કરવા માટે ઘંટી ઉપર ચડાવવાના ના હોય એલાની જેમ, પરંતુ એક માટલું હોય એ માટલાની અંદર રેતી ભરી હોય કકરી અને એની અંદર આ પથ્થરો નાખવાના અને પછી બંધ કરી માટલું અને હલાયા રાખવાનું. એટલે ગૃહ ઉદ્યોગ જે નવરો ઘરમાં હોય હલાયા રાખે અને પથ્થર સાથે અથડાય, પથ્થરો રેતી સાથે અથડાય અને એમ થતાં સુવાળા થઈ જાય. અને જો બહાર થઈ ગયો તો ખરબચડો છે. એવી રીતે સત્સંગ છે ને માટલું છે. સત્સંગ શું છે? માટલું છે. રીતિ છે પ્રવૃત્તિ છે. તમે બધા જુદી જુદી પ્રવૃત્તિ સોંપી છે ને, તમારા ગ્રહસ્થોને કોઈ સંપર્કવાળા, કોઈ ધર્માદારા, કોઈ બીજા પંથોમાં પણ અમારે હોય તો જુદી જુદી પ્રવૃત્તિ છે, રીતિ છે. અને ખરબચડા પથ્થર આપણે પોતે જ છે હકીકના. અને આમાં પછી માટલું હલાવે છે સ્વામી, કે પોતે હલાવે અથવા બીજા પાસે પણ હલાવે. નાનું મંદિર તમે હલાવો, બીજાને કોઈ નાનું જો તમે હલાવો, ઉઘાડે કપાળે તમે હલાવો, બધા જે મંદિરના કોઠારી હોય હલાવતા હોય બીજા.
એટલે એ પ્રમાણે બધા હલાવવાવાળા સ્વામીની આજ્ઞાથી બધા હલાવે, બરાબર. હવે એ વખતે પ્રવૃત્તિની સાથે આપણે બધા અથડાઈએ, મને આ પ્રવૃત્તિ નહીં ફાવે, બહુ કંટાળોજનક છે, અને આપણે વળગાડે છે, આપણે હલાયા લખ્યા છે, એ ઠીક નહીં, મારે લખ્યું હોય છે નામ નાખ્યું, તો પ્રવૃત્તિ સાથે આપણે તકલીફ થાય. પછી અપીક સાથે અથડાય, એ તો બહુ થાય, પથ્થર સાથે, એટલે પછી આપણે એકબીજા સાથે પણ અથડાઈએ, આ મારે જોઈએ એની મારી સાથે, આ જો ચાલશે જ નહીં, આના ચાલે કામ કરતા કામ કરવાનું છે, ગમતું હોય ને એને જ ગોઠવાય, તકલીફ એ છે પાછી, એમને જ ગોઠવે સ્વામી આપણામાં. તો એ પ્રકારનો થાય, એમાં જો આપણે સંસ્કૃત ભાવથી રહી ગયા તો લીસા ફર્સ્ટ ક્લાસ થઈ જઈએ, અને જો પછી બહાર નીકળી ગયા તો પાછા ખરબચડાના સમજવાનું. હવે આવે છે 7મું લક્ષણ છે, બળદને કોઈ મમત્વ નહીં, બળદને કોઈ મમત્વ નહીં, કારણ કે વેચાયેલું શું મમત્વ, અને કોઈ જગ્યાએ જતો હોય એટલે કુટુંબથી છૂટો પડી ગયો હોય એટલે પરિવારનું મમત્વ નહીં, નિષ્ફળ જેવો એવો એકદમ છે ને એ નિષ્ફળ જેવો. એટલે આપણે આ પ્રમાણે જોઈએ છે કે આપણે સૌ સેવાધારીઓ અને આપણા સત્સંગીઓ, સેવાધારી ખાસ કરીને કાર્યકર્તાઓની વાત વિશેષ આને લાગુ પડે છે, એને આ પ્રમાણે કુટુંબથી નિષ્ફળ રહે છે, કારણ કે એને આખો વખત સેવા ને સેવા, કે નોકરીથી આવ્યો હોય કે કોઈ ધંધેથી આવ્યો હોય, કોઈ પાછા આટલા મારો સંપર્ક કરવાનો, જાતિ સભામાં જવાનો, ગાળ કરવાનો, નવરો નહીં વિચારો, એને આ જ કામ વિચારેલા. અને મારા છોકરાઓને વ્યવહારનું આગે ભાઈ આપણે જ્યારે હાચવું છે થોડું કે ભાઈ તમારું કુટુંબને હાચવો, બાળકોને પત્ની બધાને સમય આપો, અને પછી ના સમયમાં પ્રવૃત્તિ કરો, બાકી ત્યાં તો ઘર મેં દિવાળી મેં ઘર મેં અંધેરા જેવું ના થાય. એટલા માટે આપણું પણ પહેલાં આ સાચવવાનું, એટલે એ દૃષ્ટિથી એ પણ આપણે સાચવીએ છીએ, પણ સામાન્યતઃ એ કોઈ પણ પ્રવૃત્તિમાં આપણે નીકળી જવું પડે. તો એ વખતે આપણી આખી ગુરુ પરંપરા છે ને એ તો કુટુંબથી તદ્દન નિષ્ફળ છે. કોઈ એક ગામ કે કુટુંબ કે જ્ઞાતિ ને પોતાના માનીને જીવન એમને જીવ્યું નથી. અરે આ કરતા સત્સંગ જ કુટુંબ, આખું વિશ્વ કુટુંબ, વસુદૈવ કુટુંબકમ આપણે લખ્યું છે અમૃતાભાઈમાં. યોગી મહારાજને ધારીના હરિભક્તોએ ધારી બધાનું આમંત્રણ આપ્યું, પાપા ધારી આવે સ્વામી ના આવે, ના બોલાય, નામ બામ કરે. પછી વિચારે કે અમારું શું આ તમારું શું ગુરુ, તમારું પાપ શું કે તમે અમારા ગામમાં ના આવો. ત્યારે સ્વામી આટલા થાય કે તમે ગામમાં જન્માય એ તમારું પાપ જાઓ. એટલે આ બહુ અઘરું છે આવી સ્થિતિ. એક વખતે ત્યાંના રાજા છે, આનું નામ છે કિંગ ચાર્લ્સ, પહેલાં પ્રિન્સ ફિલિપ્સ, અમે તે રીતે બહુ ઓળખી એમને. હવે એમના પિતાનું નામ પ્રિન્સ ચાર્લ્સ હવે, અને પિતાનું નામ હતું પ્રિન્સ ફિલિપ્સ. પ્રિન્સ ફિલિપ્સ ગામમાં ગયા, એ પહેલાં લંડન મંદિરે આવેલા. સ્વામી કહ્યું તમે મારા ગાંધીનગર અક્ષરધામ એક વખતે આવજો, ઇન્ડિયા આવો ત્યારે. એવું દિલ્હીનું બનેલું નહીં, 1999ની સાલ હતી ડિસેમ્બર, અને એને કંઈક ક્વીન એલિઝાબેથને આવવાનું હતું ઇન્ડિયામાં કંઈક કારણસર, એટલે ભેગા આવે ને છોડો પકડી બીજું તો નહીં હોય લોકો, એટલે એક પણ ભેગા આવેલા. અને પછી એને યાદ આવ્યું, મને સ્વામી કહ્યું કે આપણે ગાંધીનગર આવું, એટલે રાણી તો ચાલે ગયા બધા, અને કહું આ એક કામ પતાવીને આવું છું, ગાંધીનગર આવ્યા. એના મનમાં એવી ભાવના કે આપણે આપણા ઘેર તો આપણા ઘરે જોઈએ ને, ના પણ ગાંધીનગર તો સ્વામી મને મળશે જ, એને ખબર જ સ્વામીને શું પડતા હોય, અને ત્યાં તો સ્વામી હતા ને એવું સુરેન્દ્ર તરફના ગામડા પડતા હતા, આનંદ સ્વરૂપ સ્વામી હતા, પણ સમાપ્ત બધું કર્યું બધું એમનું, પ્રિન્સ આવ્યા એટલે આખું પ્રિન્સ ફિલિપ્સ, એટલે બધું સમાપન કરી. પછી અમે એક પ્રસંગ એમને દુઃખદ બની ગયો કે એમના પ્રિન્સ ચાર્લ્સના પત્ની એ જે ડાયના, અને એ બધી આવું પછી હશે થોડી કે જેનો એનો પ્રેમી હશે એની સાથે કંઈક હોટલમાં જતી હશે પેરિસમાં, અને એક્સિડન્ટ થઈ બે મરી ગયા પેરિસમાં. સ્વામી પેરિસમાં હતા એ વખત ત્યાં ફૂલે છાંટ્યા, પાણીએ છાંટ્યું એ ફૂલની છે પ્રમુખ સ્વામી અમે હતા. એટલે પછી એ લોકોને મનમાં આવ્યું કે સ્વામી પહેલમાં વધારે ખરે જવા, તો એ વખતે આપણા હાઈ કમિશનર હોય ને પણ સાથે હોય પેલા સિંઘવી સાહેબ, અને મેં પછી આ ગયેલા બકિંગહામ પેલેસમાં, પહેલાં સેન્ટ જેમ્સમાં જઈ આવ્યા, પ્રિન્સ ચાર્લ્સને મળ્યા, એને બહુ રાજી થઈ ગયા, એની પત્ની ગામમાં ગઈ, એટલે પછી એના ત્યાં ગયા. હવે એલિઝાબેથને ખબર હતી કે પ્રમુખ સ્વામી તો બહેરાઓથી કંઈક અલિપ્ત રહે છે, એટલે એમના ઓરડામાં જતા, પણ ફિલિપ્સ હતા, અને એ વખત અમે બધા મળ્યા એમને, અને એણે સ્વામીને પૂછ્યું, સ્વામી તમે મને કહ્યું એટલું હું ગાંધીનગર આવ્યો, પણ તમે તો હતા જ નહીં ત્યાં. સ્વામીને પછી સંતે સમજાયો, આત્મ સ્વરૂપ સ્વામી આવ્યો વખતે કે સ્વામી તો 12 મહિના વિચાર જ કરી જતા નહીં. એવું આવું ગામડા કે ગાંધીનગર વર્ષે દોઢ આવે એક વખત, પણ એવું કંઈ આવવાનું હોય નહીં બહુ, કારણ કે બકિંગહામ પેલેસ જેવું આટલું મોટું મંદિર ગયા આવું એનાથી મોટું જતો કે બસ આજે એની નિષ્ફળ
બળદને મમત્વ નહીં. આપણી પરંપરાને કોઈને મમત્વ જેવું છે જ નહીં. એ આપણને આવું આ લાગે છે. એટલે આ ચાણસદમાં પણ સ્વામી કોઈ દિવસે જવાનું મન જ ના થાય. મુંબઈની અંદર અમૃત મહોત્સવે આપણા સ્વયંસેવકોને પણ કહેલું મુંબઈમાં કે દિવાળી આપણે અહીંયા જ ઉજવવાની છે. કારણ કે બહુ ત્યાં બધું કચરો બધું બહુ હતું મુંબઈમાં. ક્યાં છે બધો જગા ભઠ્ઠીમાં આપણો સમય હતો. અમૃત મહોત્સવમાં કોણ હાજર હતા? બ્રહ્મસ્વામી વખતના. તો એ વખતે દિવાળી ક્યાં કરેલી. અને આ વખતે બ્રહ્મસ્વામીનું શું એલાન આવેલું? દિવાળી તો નગરમાં જ. તો 10-15,000 થઈ ગયા ત્યાં. એટલે આ પ્રમાણે આવું થાય તો બને. એટલે આવી રીતે આ તમે જુઓ સ્વામીનું કોઈ આકર્ષણ નહીં. એક વખતે આપણા લંડનના ગરબી ગુજરાત મેગેઝિનના માલિક તંત્રી એમણે સ્વામીને પૂછ્યું રમણીકભાઈએ કે સ્વામી તમે દુનિયામાં ફરો છો, તમને કોઈ સ્થળ ગમી ગયું હોય, કોઈ માણસને કોઈ ગમી ગયા હોય, એનું નામ કંઈ કહેશો? તો કે ના, મને તો મારા એટલે સ્વામિનારાયણ અને મારા ગુરુ સાસુભાઈ યોગીવાળા સિવાય કોઈ આકર્ષણ નથી. જો નિષ્ફળ બળદ જેવું, બળદને કોઈ આકર્ષણ એવું હોય જ નહીં. તો આ પ્રમાણે આવી રીતે તમે જુઓ આવા પ્રકારના આપણા બધા આ ગુરુ પરંપરા છે. અને આપણા આવા શું કહેવાય સંતો પણ એવા જ છે, હરિભક્તો પણ એવા છે. હવે આપણે તો જોઈશું કે બળદમાં પછી કહે છે ને કે આપણે આજે વાત કરીએ હમણાં કે મમત્વની નિષ્ફળ વાત આવી. હવે આવે છે બળદ છે ને બ્રહ્મચારી છે 8મું. હવે આ બ્રહ્મચારી એટલે શું? આપણે છે ને પરિસ્થિતિજન્ય અવસ્થા છે. કારણ કે તમે એને બ્રહ્મચારી ન કરો તો પછી ખેતીમાં કામમાં ના આવે. હું નામ નથી થતો બધું આપણી શિક્ષાપત્રીમાં લખેલું છે કે એ પ્રમાણે તમે બળદ કરવો હોય તો આ પ્રમાણેનું એવું કરવું પડે. કૃષ્ણનો ઉચ્છેદ વગેરે કહે છે વાતે. એટલે એ પ્રમાણે એનો અર્થ એવો લેવાનો કે આપણે પણ સત્સંગની અંદર સેવા કરવી છે. તો એક નારી સદા બ્રહ્મચારી તમારા માટે અને અમારા માટે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય એ આવશ્યક છે. બળદ જ્યારે ખેતી કરે છે, ખેતી ક્યારે થાય? આવું બ્રહ્મચર્ય આશ્રય તો જ થાય. બાકી આશાથી ખેતી થાય ને આ બધા જાણો છો. આશાથી ખેતી ના થાય, બળદથી જ ખેતી થાય છે. તો એ પ્રમાણે આ બહુ જરૂરી હોય છે. એટલે એ પણ બરાબર આપણે સમજવાનું. હવે આવે છે 9મો મુદ્દો અને એ છે આ બળદ વ્યસન રહિત અને શાકાહારી છે. ભલે એની પ્રાકૃતિક આ એ પ્રકારની રચના છે કે આપણા ચડોતર છીએ, બેઠા છે ચડોતરની અંદર તો બધા ખેતરોની અંદર વાડ હોય છે. તમાકુના ખેતરના વાડ નથી હોતી. તમે જોજો એને વાડ ના હોય. આપણે કહું કે ભાઈ આમાં કોઈ ગાય બળદ બકરું કે પહેરી જવું બોલ એ કે કોઈ પહેરે નહીં. આમાં તો ખાલી હરામ પર માણસ જ ખાય છે, બાકી બીજું કોઈ એને ઊંઘતું નથી. તો જુઓ આ બળદ છે કોઈ દિવસ તમાકુના ખેતરમાં મોઢું નાખે નહીં. મેકડોનાલ્ડની બાજુમાં કચરો પડ્યો હોય તો પણ મોઢું નાખે નહીં. કારણ કે પ્યોર શાકાહારી, આવો મમતો કચરો ખવાય નહીં. તો એને ખબર જ પડી જાય તો સંપૂર્ણ શાકાહારી છે અને સંપૂર્ણ વ્યસન મુક્ત છે. તો આ પ્રમાણે આપણા સત્સંગીએ સેવક હોય આ યાર એક આ કાર્યક્રમના લગતું બધું જ તમને મળ્યા, બાકી બધાને લાગવું પડે. એનું જીવન પણ અનિશુદ્ધ ચોખ્ખું હોય તો પછી આ સત્સંગ એની વાત એ કરે ને એની અસર કરે. આનો અર્થ થયો કે તમે વિડીયો પીતા પીતા સત્સંગ કરાવવા જાઓ, તમાકુ ખાતા ખાતા તો હું સત્સંગ કરાવવાના હતા તમે. એટલે તમારું જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ. કોઈ પ્રકારનું કોઈ પણ પ્રકારે આપણે અશુદ્ધ ભોજન પણ ના જવું જોઈએ. મોઢામાં ડુંગળી લસણ એ પણ ના જવું જોઈએ. આવી અને હિંગ પણ નહીં. તો આ પ્રમાણે આપણું જીવન પવિત્ર જોઈએ. એક ભાઈ અમને નવસારીમાં મળેલા, બહુ મોટા માણસ અને બહુ સારા સત્સંગી. એ તો 99.9 બધા નિયમો પાડું છું. ઘરમાં તો રવિવારની સભા, પછી આ બધું શું કહેવાય બધા જુદાના નિયમો છે ને બધા આપણા એ બધા એક ખાલી થોડો દારૂ પીવું છે, થોડો દારૂ. બાકી બધું બરોબર જ છે. તો 99.માં પાસ આપણે 30% હોય 3 ગ્રેસના આપીને પાસ કરે છે તો 99% સત્સંગી. એટલે આવી રીતની વાત કરી. એક ભાઈ આવા જ હતા કે મારું મારું ખાલી ગુટકો જ ખાઉં છું. બાકી તમે જો આગળ બેસું છું, તિલક ચાલો પૂજા પાઠ આ બધું વ્યવસ્થિત ધાર્મિક વાલી 5 ટાણાની માનસન બધું રાષ્ટ્રીય વિચાર 15 મિનિટ ઠપકાવું છું, બધું કરું છું. આ તો પછી મને અક્ષરધામમાં ના જવાય? હવે જવાય તો પછી શું કામ દુકાન ના પાડો? લોકો ના એટલા માટે પાડીએ છીએ કે તમે છે ને અક્ષરધામમાં એક એન્ટ્રી હોય, ખબર મલ્ટિપલ એન્ટ્રી નથી. ગયા કે પાછું ના આવે અને પાછા આવી ગયા પાછા જવાય નહીં. ખબર પડે છે બરોબર આવી રીતનું. તો કહે છે ત્યાં તમે જશો ને ત્યાં દુકાન નથી, દારૂની દુકાન નથી અને પેલું શું કહેવાય ગુટકાની પણ દુકાન નથી. અને તમારે કે મારે ચાલે જ નહીં.
મારે જવું જોઈએ જ તો તમારે લેવા આવવું પડે, આમાં લેવા આવવું પડે, પછી અંદર જવાય નહીં પાછું ફરી અક્ષરધામમાં. એવું છે એટલા તો કહીએ છીએ મૂંઝવણા. એટલા માટે એડમિશન ટુ ઓલ બટ પાસિંગ 5%. જેને જોઈએ તે આવો મોક્ષ માર્ગ વાળેલો, થોડુંક પણ આવું પાછું ચાલે નહીં. એક વખત મેં વાંચ ગામથી સુરત આવવાનું થયેલું અને એક સુરત કાઠિયાવાડમાં સુરત રહેતા હરિભક્ત હતા, એક મોટર લઈને આવ્યા. એને બિચારા સેકન્ડ હેન્ડ લઈ લીધેલી. મેં પેલા એ મોટર બરોબર છે ને? કે બરોબર છે. લાઇટ નથી કે શું કે, અને સાંજ પડી ગયેલી. દિવસ વખત હું ના પકડો પછી મગજમારી ના કરો. મેં પેલા લાઇટ નથી ને સાંજ પડી ગઈ. ના ના, એ તો બધું થઈ જશે, હવ થશે એમ. અમે એવી કરીને આ પ્રમાણે તૈયાર થઈ ગયા અને અમે બધા ગોઠવાયા. અને મેં પેલી સ્વામી પેલો આગળ ગાડીવાળો હોય ને એને હું જોયેલા અમે પાછળ છે. મારે એને તો પકડ ચલાવી દીધી, એ લાઈટવાળો તો જતો રહ્યો અને અમે અથાળા ગામમાં નીકળતા અને એક મોટું તળાવ જેવું ખાબું આવ્યું હતું. અભાંગથી મોટર ગઈ. પેલા શું થયું કે મારા માટે ઓપર રોડ આવ્યો, રોડ ક્યાં ત્યાં તો પાણીનો સારો છે, અક્ષરધામનો રોડ ચાલુ. તો આ પ્રમાણે આવું થયું, ઊભું રહી ગયા. તો થોડું પણ લાઈટ જો એમાં શું કહેવાય, હાથ જેવું મશીન હતું, ટાયર હતા, બધું જ હતું, બ્રેક બધું બરાબર હતું, ક્લચ પાઈ નહોતું બધું. એક પણ વસ્તુ ઓછી ચાલે નહીં. અક્ષરધામમાં જવું હોય તો પછી કહે છે ને બધું છોડવું પડે, જરા પણ ઓછું ચાલે નહીં. તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેવા શુદ્ધ કરવા છે બોલો? અણિશુદ્ધ ચોખ્ખા. તો અણિશુદ્ધ ચોખ્ખા થઈએ તો અક્ષરધામમાં પણ આપણો પ્રવેશ મળે. બાકી તો પછી ઠીક છે બધું. એટલા માટે આ પણ બરાબર વ્યવસ્થિત આ રીતે સમજવા જોઈએ. એટલે આવા બધા હોય. એક ભાઈને કહ્યું કે આપણે બીડી ના પીવે. ગધેડો ક્યાં બીડી પીવે છે? મારું મનવું કે ગધેડો એ બીડીને પીમાં તો પીવે. આનું તો ભાષ્ય કોઈ જબરજસ્ત મહામહોપાધ્યાયનું ભાષ્ય કરતાં પણ મોટું ભાષ્ય એને બનાવ્યું, જોરદાર ભાષ્ય બનાવ્યું. એટલે આવી રીતે પણ આપણે જરા સમજવાનું હોય છે. એટલે આખું વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત હોય તો પ્રસંગ થાય, નહીં તો ઉપાધિનો પાર ના રહે. હવે તમે જુઓ 10મું લક્ષણ આપણે જઈએ આગળ. એ છે જાતવાન બળદ હોય ને એ ગુડિયું ના વાળે. આપણે અક્ષર પુરુષોત્તમના શું છે ઘણી યાદ કરવો પડે. બળદિયા છે તો આપણે એક લક્ષણો આવે છે ને કે તમારા આવા લક્ષણો હોવા જોઈએ અક્ષર પુરુષોત્તમના બળદિયા. તો આપણે જાતવાન બળદિયા હોઈએ તો ગુડિયું ના વાળે. હવે એક વખતે સદગુરુ નિત્યાનંદ સ્વામી ત્યાં આવેલા, આપણે શું કહેવાય, આપણે જુનાગઢમાં, અને ગુણાતીતાન સ્વામી વાતો કરો. અરે કે શું વાત કરો છો તમે? તો આવા મહાન તો બહુ એટલું તો ભણેલો નથી, એટલું લાંબુ ભણ્યો નથી, લખતા વાંચતા હોય ભણ્યા ના કહેવાય, બહુ સામાન્ય છું. અને તમે તો શાસ્ત્રમાં પારંગત અને મોટી સભાઓ ગજાવનાર અને જીતનારા અને મહારાજના લાડીના. હવે મારે કેવી તમને વાતો કરી? ના સ્વામી કરો. પછી સ્વામી વાત કરી કે અમે પૂર્વાશ્રમમાં હતા ત્યારે બળદ ખરીદવા માટે અમે જોડિયા બંદરે ગયા અને એમાં 2 બળદ હતા. એટલે કે છે પૂછડે સાને વાને બધા સરખા હતા. અને પછી કિંમત એકની 30 કોરી અને એકની 60 કોરી રૂપિયો સમજવાનું. એકના 30 રૂપિયા અને બીજાના 60 રૂપિયા. હવે તો બધી રીતે સરખા છે, આ બધા પૂંછડા સરખા છે, પછી આ બધી રીતે બધું આ તમે જુઓ છો એનો રંગ સરખો છે, શીંગડે પૂંછડે વાને સરખા છે, કિંમતમાં કેમ ફરક છે? ત્યારે બળદભાઈએ કહ્યું કે આ જે છે ને બળદ મેં ખરીદેલો છે બહારથી, એટલે એનો વિશ્વાસ નહીં, ગમે ત્યારે આપણે ગોળીઓ વાળી દે. અને આ મારો છે ને સામો દોડાવેલો છે ગાયને, એટલે ગમે એવો ખરો ખાધરો છે, ભાત જરા વધી ગયો છે, ગોળીઓ નહીં વાળે, એટલે એની કિંમત આવું. આ વાત જ્યારે સ્વામીને કહ્યું, સ્વામી નિત્યાનંદ સ્વામી કે સ્વામી આપણને શ્રીજી મહારાજે અધરાત મધરાત જોયા વગર પોતાના સર્વોપરીપણાની વાતો કરી છે. આપણને ત્યાં પંચાળાની અંદર, પછી નાગરકાળની અંદર લોયામાં આપણને મહિનો 2 મહિના રાખીને મહારાજે પોતાના સર્વોપરીપણાની વાતો કરી છે. પણ આપણે એ પૂજાને કહેવામાં લખવામાં જો પછી ગોળીઓ વાળીએ મહારાજની સર્વોપરીપણાની વાત ના કરી શકીએ. આજના સંદર્ભમાં વાદળ જોઈને વાત કરવાની, સમજવાનું, પણ આપણા સત્સંગીઓ તો પૂરેપૂરી સમજવાની કે એમાં જો સર્વોપરીપણાની વાત ન કરી શકીએ તો પછી આપણી કિંમત કેટલી થઈ જાય? કેટલી જાય બરાબર? અડધી. મારે કરી હું તો સમજો તમે શું વાત કરશો, પણ તમે તો ખરેખરી વાત કરી. અમે તો બધી ઘાસડીઓ લઈને આવ્યા છીએ, પણ કોઈ ગ્રાહક નહીં જોઈએ ગયો એટલે પાછી લઈ જવાના છીએ. પણ તમે તો ધીરે જ રાખજો, કારણ કે અમે તો આપીએ જ છીએ.
આપણે પહેલાં વખત નાગાના દેશમાં એક જણ કપડાં વેચવા ગયો, નાગા હું લે તો મફત આપ્યા, આપણે કેવું પડી ગઈ તો પૈસા લઈને આપવા માંડ્યો. એટલે એ પ્રમાણે પહેલાં વેચો તો ખરા, આપો તો ખરા, મફત તો મફત કોકને લાગી જશે. તો આ પ્રમાણે આવી વાત છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સંપૂર્ણ મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક પેખો સંતો 500 ગુણા દેતો. એટલા માટે મહારાજે શું કહ્યું? વસો વરસ એક માસ રે કરવો આ મંદિર માની વાસ રે. તો શું ત્યાં રોટલા ખાવા જવાનું હતું? ત્યાં વાતો સાંભળવા, ગુણાતીતની વાતો સાંભળવા 1 મહિનો જુનાગઢમાં નિવાસ કરવો. એટલે એ પ્રકારની વાત એમણે કહી. એટલે આ રીતે આપણે પણ સમજવાનું કે પતિવ્રતાની ભક્તિ આપણે બરાબર શ્રીજી માની રાખવાની. મેં હમણાં વાત કરી છે ને કે પેલા મુંડાબા વખતે રિસ્પેક્ટ ઓલ, આપણે બધાને માન આપવું. આપણે હિન્દુ છીએ છતાં પણ આપણા પ્રણવ સ્વામી આપણા પોપ સાહેબ નવાનંદ નિમાયા ને તો વેટિકનમાં પણ સ્વામીને બોલાવ્યા તો ત્યાં ગયેલા. એક વખત બસોની મસ્જિદમાં બોલાવ્યા તો ત્યાં સ્વામી જઈ આવેલા. એટલે આપણે એક મુસલમાન નહીં થઈ જવાનું, પણ કે ખ્રિસ્તી નહીં થઈ જવાનું, થોડો હિન્દુ નથી થઈ જવાનું. રિસ્પેક્ટ, એકબીજાનું શું કહેવાય? રિસ્પેક્ટ ઓલ. પણ ફોલો વન, ઉપાસના તો એક બીજ કરવાની સ્વામિનારાયણ, બીજા કોઈને પતિવ્રતાની વસ્તુ. અને હેટ નન, કોઈની નિંદા ના કરો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, પતિવ્રતા સ્ત્રી એ પોતાના પતિના સગા સંબંધી જે આવે રમાડે જમાડે બધું કરે, પણ જે સંબંધ પતિ સાથે હોય તો બીજા સાથે તો ન જ હોય ને. પછી કોઈ એવી લિબરલ આવી હોય કે નડિયાદના માર તો બધા પતિ જેવા હરખા તરત જ કાઢવું પડે ને. તો આ પ્રમાણે આપણે આ રીતે સમજવાનું કે બધા અવતારો કે બધા આપણા ભગવાનને જેને જે ભજતા હોય સૌને પોતપોતાના ઈષ્ટદેવ વાલા હોય, તો આપણે શું કામ એની નિંદા કરવી? આપણે પણ એને રિસ્પેક્ટ આપવાનું. પણ આપણા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ, એટલે અક્ષર પુરુષોત્તમ અને બ્રહ્માનંદ સ્વામી ગુરુ, એમાં ફરક પડવો જોઈએ નહીં. એમાં કોઈ પણ પ્રકારનો ફરક ના પડવો જોઈએ. તો આપણે ગુડીવાળું ના કહેવાય. એટલે સમજવું ઘટે, અરે જેમ છે મને બોલવું ઘટે તેમ, જેવી સભા. એટલે બોલવું ઘટે તેમ અને સમજવું જેમ છે તેમ યથાર્થ. તો આ રીતે આપણે સમજીએ તો કોઈ દિવસે આ વાંધો ના આવે. એટલે ઉપાસનામાં બહુ ખરાબ ખબરદાર રહેવું પડું. એમાં આપણે જો તિલક ચાલનામાં પણ આપણે શરમ ન રાખવી, સિનેમા ટીવી અશ્લીલ સાહિત્યથી દૂર રહેવું, નિયમ ધર્મ પાળવામાં કોઈની મોહબત ના રાખવી. જો આમાં બધું કરીએ ને તો ગુડીવાળું કહેવાય. પણ આમાં શું કહે, જેવી રીતે આ ઉપાસનામાં ગુડિયું ના વાળું એવી રીતે આજ્ઞામાં પણ ગુડિયું વાળવું નહીં. આ તો મારા મિત્રે મને બહુ કહ્યું એટલે હું સિનેમા જેમ જઈ આવ્યો. મને બહુ કહ્યું એટલે મેં બીડી પી લીધી. હો, બાકી મારા મનમાં કશું નહીં. તો તમારો ખાસ મિત્ર હોય ને તમે મોટેશન કાયદા લઈને આવે, લો કેસિયા લો થોડું ના થોડું, અરે ખાસ બેન મારા ઘણા સારું ઘણું રહી જાય, પણ હું બની ગયો મારો ઘોટાળાનો કામ કરવા આવ્યો છે. તો આપણે કેવી વિવેકથી ના પાડી દે છે ને, ગરમ થઈ ના પાડી દે. હા, ગમે પેલો મિત્ર હોય તો આપણે ઘેર આપવા કહીએ, આપણે ઘેર સમજવાનું. એ પ્રકારની એ વાત આવી. હવે આગળ આવે છે 11મું લક્ષણ. એ છે બળદ મરીને પગરખા આપે. આ કહે છે ને, બળદ મરીને પણ પગરખા આપે. મરી જાય પોતાની રીતે, પછી એના ચામડામાંથી પહેલાં તો ચામડાના જોડા કરતા હતા ને, અત્યારે બધા બદલાઈ ગયા છે. પણ બળદ જીવતા તો ધણીની પૂરેપૂરી સેવા કરે અને મરીને મનુષ્યો માટે તેના ચામડાના જોડા આપે. આપણે પણ કાર્ય કરવાઈએ. આ કાર્યકર ઉપર વિશેષ છે. મરવું કે જીવવું છે આજે પ્રમુખ સ્વામીને માટે, આજે મહંત સ્વામીને માટે. આપણે ખ્રિસ્તીઓ કહે છે કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે બધા સ્તંભ ઉપર ચડી ગયા. જીસસ યોર સેવિયર, હા, એ ડાઈ ફોર યુ. એટલે તમારે એનો ધર્મ અંગીકાર કરો. એ મળી લો મારું કામ અંગીકાર કરું પણ એવું બતાવવા આપણને. એટલા માટે એ લોકો પાછા પડતા નથી. આજે જો કેરળા પ્રદેશ છે, કેરળા પ્રદેશ, એમાં એક ઈસુ ખ્રિસ્તનો કોઈ ગયેલો બાબરી, તો એની ખંડુ નામની એક આદિવાસી જ્ઞાતિનો હતો, મુખ્ય એને મારી નાખ્યો. બીજો ગયો, ત્રીજો ગયો, 48 મારી નાખ્યા. 49માં ગયો તારે પૂછ્યું એટલે કામમાં મરવા આવો હતો. ઈસુ વગર તમારું કલ્યાણ નહીં થાય. આજે કેરળની અંદર 30% ખ્રિસ્તી છે, 30% મુસલમાન છે સાહેબ, અને લઘુમતીમાં 40% હિન્દુ છે. તો જો મંડી પડેલા પોતપોતાની જે કંઈ સમજણો એમાં મંડી પડ્યા, તેનો પ્રચાર પ્રસાર થયો. તો આપણો તો અક્ષર પુરુષોત્તમ સાચું છે, ગુરુ સાચા છે, સિદ્ધાંત સાચો છે. તો શું કામ ના મંડી પડવું? આપણે પણ બધાએ મંડી પડવું પડે તો આ કાર્ય થાય. બાકી એમ થવું બહુ અઘરું છે. એટલા માટે આ કહે છે ને કે શિર સાટે નટવરને વરીએ. આપણે ભગવાનના મળવાનું છે તો આની રીતે જવાનું હોય. એટલે આવા બધા આપણામાં ગુણો આવે
તો આપણે જોઈએ ને કે મહાદેવ ભોગો ખુશીઓ પૂજાય એમ આપણી પણ આધ્યાત્મિક કિંમત વધે અને સ્વામીનો રાજીપો થાય. એટલા માટે આજીવન સેવકો બધા આજે આ ગુરુ પરંપરા છે તો આજીવન સેવકો જ છે બધા. અત્યારે પણ આજીવન સેવકો બધા છે. આપણા જુલિયાની અંદર વિજ્ઞાનદાસ સ્વામીને ફેંક્યા તો ત્યાં જઈને એમને સત્સંગ કરાવ્યો. બોલો, એટલે આવા પ્રકારના આવા બધા હોય છે. એટલે જરા સમજવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલું વિચર્યા કે એમણે પણ 17,000 ગામડા બધું હદ મેં વાત કરી હતી પહેલા દિવસે. તો આ બધાએ પણ ખરેખર વિચરણ કરીને આ બધું કાર્ય કર્યું છે. હવે અંતે આવે છે આપણે 12મું લક્ષણ કે આપણે પ્રસાદ પટેલ, એટલે ખાલી પ્રસાદ તો નામ છે પણ આપણે પટેલના બળદિયા નથી પણ અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. કોના છીએ? અક્ષર પુરુષોત્તમના. પ્રમુખ સ્વામી અત્યારે મહંત સ્વામી એ અક્ષર છે. એ કોણ છે? અક્ષર. એમાં કોણ રહેલા છે? પુરુષોત્તમ. એટલે પ્રમુખ સ્વામી મહંત સ્વામીમાં બે આવી ગયું ને, પોતે અક્ષર, અંદર રહ્યા છે પણ પુરુષોત્તમ. એટલે મહંત સ્વામીના બળદિયા લોકોના બળદિયા કહેવાય અક્ષર પુરુષોત્તમના બળદિયા કહેવાય લોકોના કહેવાય મહંત સ્વામીના. તો મેથમેટિક જેવું છે. એટલે એ રીતે આપણે મહંત સ્વામીના બળદિયા છીએ. આપણે એમને રાસ સોંપી દેવાની, ચલાવવાની રાસ હોય ને એમના હાથમાં સોંપી દેવી કે દોડે ત્યાં જઈએ અને એમનો સંદેશો પ્રવર્તવા માટે રાત દિવસ જોયા વગર લાગુ પડી જઈએ તો આપણે ખરેખર અક્ષર પુરુષોત્તમના બળદિયા કહેવાઈએ. શાસ્ત્રીજી મહારાજે પણ અક્ષર પુરુષોત્તમના બળદિયા થઈને કામ કર્યું છે. પરમહંસોને મહારાજે કહ્યું છું તમારે પણ એક જણને અથવા 5 જણને આ બધું વર્તમાન ધરાવ્યા પછી અંદર લેવું અને એ લોકો ખેતરે હળે બધી વ્યક્તિએ બધા વિચારો કરતા. વ્યક્તિ આપણે આ એવી કથા છે કે આપણે આ છે ને આપણા ત્યાં આવે ને એમ તો તમે બધા સવારે આવ્યા છો. બાકી આ બધું આ નાટક સિનેમામાં એની મેળે ભેગા થાય પણ આમાં તો આપણે એને પરાણે કરાવવાનો સત્સંગ. એટલે હરિમુખ સંતોને કહ્યું શ્રીજી મહારાજે તમે એની પાસે જજો. એ તમારી પાસે આવે ને એવી અપેક્ષા રાખતા વ્યક્તિગત સંપર્ક. શું કહેવાય? વ્યક્તિગત સંપર્ક. પ્રવચનો છે એનાથી પ્રભાવ પડે. પરિવર્તન તો વ્યક્તિગત સંપર્કથી જ થાય. અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા, ધર્મની એમની નિષ્ઠા એ વ્યક્તિગત સંપર્ક. એક વ્યક્તિને બેસાડીને વાતો કરો ને ત્યારે જ આ થાય. પ્રવચનનો પ્રભાવ થાય. એમાં જે 5-10 સુધી બધી વાત જુદી છે. તો એ પ્રમાણે આપણા પરમહંસોએ વ્યક્તિગત બધી વાત છે. પરિસ્થિતિ મારે કહેલું એના સમયમાં જજો અને એની ભાષામાં વાત કરજો. એનો સમય એટલે રાત્રે 9 થી 12 9 થી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી કથા નહીં કરવાની. તો ઊંઘી જાય વિચારો. વહેલો ઉઠ્યો હોય અને રાત્રે મોડો સવારે વહેલો ઊંઘી જાય અને તમે પછી અમે બેટી રકમી કરો તેમાં કંઈ બરકત ના આવે એની ભાષામાં કરજો. એની સાથે સાથે હળદી સાથે સાથે ચાલે. હળદી સાથે સાથે હળ ચલાવશે ને ભેગું સાદું ચાલે એટલે ટાઈમ બગડે. એનું આવું મિકેનિકલ કામ હોય અને કંઈક જો અહીંયા આપણે ઝાડા કાઢી નાખ્યા તો કેવી હરિયાળી થઈ ગઈ. એવી રીતે આ જો તારા અંતરમાંથી તું ઝાડા કાઢી નાખે, આ તમાકુ, આ લોકો, આ ચલણ બધું કરી હતું, દારૂ કોકો કર, આ બધું જો છોડી દે ને તો અહીં તારા અંતરમાં પણ હરિયાળી થઈ જાય. કુંભારને કે કેટલા ચાકડા કરે, છેલ્લો ફેરવી દે, છેલ્લો ફેરો ફેરવી દે. મનુષ્યદેવ મળ્યો છે. યુવાનને કે તાયની ભાષા એની ભાષા તાય આ 2 લોટા ગરમ ફીટ થઈ જાય. મનુષ્યદેવ મળ્યો છે, ભગવાન પ્રગટ છે, ભગવાન ધરાય લે, સત્સંગ કરી લે. એટલે એને પેલું સગુણ લપમાં નાખવાનું નહીં. એને સીધો આ રીતે વાત કરે એટલે સતત કટી પહેરી લે, નિયમ જરૂર પાકો થઈ જાય. એટલા માટે એ બધા મંડી પડેલા અને એવી રીતે આ બધા આવા મંડ્યા તો આવું કાર્ય થયું. એટલા માટે આપણે વાત એટલું સમજવાનું કે આપણે દાખલો કરવાનો છે, ઉગાડવાનું ભગવાનનું છે. આપણે જ્યારે વાવીએ ને ત્યારે એક કણ ઉપર મણ થાય. જે કણું કામ છે આપણું કામ છે. કણ ઉપર મણ લાવવાનું આપણું કામ છે. આ ભગવાન આપણે એવો વિચાર કરે મેં તને રૂપિયા આપું, તને રૂપિયા પાછો આપો, એવું થાય ને. તો એ કણ વાવે આપણે તો પછી ભગવાન જોતા કણ જ આપું તો મળી જાય ને રૂપિયા. કણ ઉપર શું આપણે મણ આપણે ટર્ન થઈ જાય છે ને થતું. તો એ પ્રમાણે દાખલો આપણે કરવાનો. ખેતી કોણ કરે છે ભાઈ? બળદ કરે છે. અને ફળ પણ આપે છે ભગવાન. ઉગાડવાનું એમના હાથમાં. દાખલો તો કરો, દાખલો તો કરો બધા. એટલા માટે ગોવર્ધન એને ઉપાડે. આપણે શું કરવાનું છે? ટેકો. શું કરવાનું? ટેકાથી ગોવર્ધન રહેતો છે તો ભગત કહેવાય. શું કહેવાય? ભગત. એટલા માટે આ વાત સમજવાની છે. ટેકો અડાડી દેવાનો. એટલે યોગી મહારાજ ઘણી વખત કહેતા કે ખેતરો ખાલી પડ્યા છે, ખેડનારા જોઈએ. શું છે? ખેતરો ખાલી પડ્યા છે, ખેડનારા જોઈએ. અત્યારે કેટલા વિશ્વમાં ઘણું બધું ખાલી છે, એટલા બધા. એવી રીતે ખેતરો ખાલી પડ્યા છે અને ખેડનારા જોઈએ. જો કેવા ખાલી પડ્યા છે તમે જોજો. હું તમને જરા સ્ટેટિસ્ટિક્સ આપું સાંભળજો તો 193 દેશો છે લગભગ. કેટલા છે?
વિશ્વમાં 193 દેશો છે, એમાંથી 30 દેશમાં જ BLPS સત્સંગ છે. કેટલા દેશમાં? કેટલા ખેતર ખાલી છે? સાંભળજો બરોબર અને સાંભળજો. પછી આ લાગે 7.6 અબજની વસ્તી છે, 8 અબજ જેવી થઈ ગઈ છે. એમાંથી 10 થી 20 લાખ જ સત્સંગી છે. આપણે 10 કયા કરીએ ઘણા વખતથી, તો ચલો 20 કરી નાખીએ તો 20 લાખ સત્સંગી છે. કેટલું ખાલી રહી ગયું? 8 અબજમાં 20 લાખનું ખાલી જ છે ને બધું. સમજ પડી? પછી ભારતની અંદર 132, ભારતની વસ્તી છે 132 કરોડ, અત્યારે વધી હશે 140 કરોડ. તો એમાંથી તમે સત્સંગીઓ તો ફક્ત 20-25 લાખ કહીએ, કેટલું ખાલી છે. એટલા માટે 0.06 કહેવાય. પછી શહેરો 300 છે. કેટલા છે? નડિયાદ જેવા. એમાંથી BLPSના તમે જુઓ તો આ પ્રમાણે 300 શહેરોમાંથી બહુ ઓછા મોટા શહેરોની અંદર સત્સંગ છે 7.6માં. ગામડા 64 લાખ છે. એમાંથી આપણો સત્સંગ લગભગ તમે 3,400 ગામમાં છે. તો આથી 17,000 ગામડા ફર્યા, બધા રિપીટ થતા હોય, યાદ રાખો. ખબર છે ને? તો નડિયાદમાં સ્વામી કેટલું બધા આવ્યા પ્રભુ સ્વામી? તો દર વખત ગણીએ અમે, એટલે 17,000 થાય. સમજણ પડી હવે? બાકી ગણો તો 3,000 થી 4,000 ગામડા પડે છે. કેટલા? ભાઈ રિપીટ થઈ થઈ 17,000 ગામડા ફરેલા કહેવાય. આ જરા સમજવાનું. તો આ પ્રમાણે 0.053% કહેવાય. યુવાનો છે ને હિન્દુસ્તાનમાં કેટલા છે? 45 કરોડ. કેટલા? 45 કરોડ યુવાનો છે. અને આપણા ત્યાં લગભગ 80,000થી વધારે, 1 લાખ સ્વયંસેવકો ગણીએ તો 2 લાખ આપણા સ્વયં. કેટલામાં? કેટલું ખાલી જાય? કેટલું ખાલી? તો 0.01 કહેવાય. બાળકો છે 51 કરોડ છે ઇન્ડિયામાં. કેટલા? 51 કરોડ. આપણા ત્યાં 2 લાખ બાળકો સત્સંગી છે. કેટલા? 2 લાખ બાળકો, એટલે 0.024%. હા, તો કેટલું ખાલી છે? ખેડનારા જોઈએ એટલે બધું બાપા બોલતા સાચું હતું કે તરો ખાલી પડ્યા છે, ખેડનારા જોઈએ. જેટલું ખેડીએ એટલું વધી ગયા. સંતોની બાગ પણ ત્યાંથી કાઢવા એટલા બધા. પણ આવી પ્રકારનું થયું છે. શ્રીજી માને કેટલી મનોહરો લઈને આવ્યા છે? બોલો. કરોડો મનોહરો લઈને આવ્યા. કેટલા? કરોડો સ્ટીમરો લઈને આવ્યા છે. એક સ્ટીમરમાં કરોડ વાણો સમાય પાછું, અને એક વાણમાં કરોડ માણસ બેસા થાય. કેટલું બધું થઈ ગયું. જીવજંતુ બધા વાયરસ બેક્ટેરિયા બધું આવી ગયો. એટલે મૂળ અક્ષર વ્રાચાર સ્વામી શું કહેતા? પાંદડે સત્સંગ કરાવવો છે. એટલા માટે જેમ ખેતરને ખેડનાર ખેડૂત છે, બળદ શું કહેવાય? એનું વાહન કહેવાય. શું કહેવાય? બળદ વાહન કહેવાય. ખેડનાર કોણ છે? ખેડૂત છે. તો એવી રીતે સત્સંગનું ખેડાણ તો મહારાજને સ્વામી જ કરે. યાદ રાખજો. આપણે તો ખાલી શું બનવાનું છે? વાહન. શું બનવાનું છે? નિમિત્ત માત્ર બહુ સભ્યતા છે. આપણે તો ખાલી નિમિત્ત જ બનવાનું છે. ખેડનારા તો કોણ છે? મહારાજ અને સ્વામી. પણ આપણે દાખલો કરવાનો રહે છે. એટલા માટે બૈરા છોકરાના તો બધા પોઠિયા છે જ, પણ અક્ષર પુરુષોત્તમના પોઠિયા એટલે બળદ થવાનું. એટલા માટે જેમ કેલોદના જીજીભાઈનો બળદ કવરાના મેળામાં મુક્તાનંદ સ્વામીના ઘોડે ગાડે જીત્યો, તો અંતકાળે મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. એવી રીતે આપણે અક્ષર પુરુષોત્તમના એટલે કે મહંત સ્વામીના ગાડે જોડી જઈએ તો છતી દેહે અક્ષરધામ. એટલી બધી સરળ વાત છે. આવી અદભુત સુવર્ણ તક મળી છે, એને જવા ન દઈએ. સેવા અક્ષરધામ સ્વરૂપ મહંત સ્વામીની, અને પ્રાપ્તિ પણ અક્ષરધામની. સેવા અક્ષરધામની અને પ્રાપ્તિ પણ અક્ષરધામની અંદર. આ સેવાની અંદર છે ને આપણા અંતરનું, આપણું કહે છે ને અંતરનું ખેતર ખેડાઈ જશે. કેવું કહે છે? અંતરનું ખેતર ખેડી જશે. આમાં વાત કરીએ બીજા ને, પણ આપણા અંતરનું ખેતર સાથે ખેડી જશે. ભક્તિની હરિયાળી આપણને અંદર ખીલી જશે, અને બીજાને સત્સંગનો લાભ થશે. એનું પુણ્ય તો બોનસની અંદર. શું કહેવાય? બોનસની અંદર. તો અક્ષર પુરુષોત્તમના બળદિયા પડી. આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. આ ત્રિભુજ છંદ શ્રી સ્વામીએ કાળ મોકલેલો હતો કે બળદની બા બોલી બળદ દુશ્મન બચ્ચા, ખામીદ ખેડૂની ખરી ચાકરી બજાવજે, રાસનો તપાસ રાખી ચાલજે તે ભણી ચાલ, પરુણે પ્રહાર પડે તે ગતિ તજાવજે, વાંકા ચૂક્યા ચાલ્યા વિના, વડી કુટુંબી છે વેઠ ઠેઠ સુધી એવો ઠીક ઠરાવ કરાવજે, મળ્યો નથી એની ભાષા ખેડૂતની, સ્થાનમાં સમજી લેજે, દલપત અંતે ઘેર ચાલ્યો આવજે. દલપત રમી આ વાત છે. એટલા માટે આ વાત આવી. હવે આ 4 મહાવાક્યમાં બળદિયા ઉપર મહંત સ્વામી જે વાત કરી હતી ને, એની જરા હું તમને વાત કરું કે આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. એના માટે નિરૂપણ કરેલું મહંત સ્વામીએ કે બળદિયા એટલે 7 સમજ્યા, જ્યાં નાખે ત્યાં પાર પડે. આ મહંત સ્વામીનું
નિરૂપણ છે. આપણે 2 મિનિટમાં પૂરું કરીશું. તો બધી બાબતમાં હોશિયાર, જેમ શાસ્ત્રીજી મહારાજ રસોઈમાં, બળદની પારખની અંદર, ખેતીની અંદર, પછી કંઈક કથા વાર્તાની અંદર, શાસ્ત્રની અંદર, સાધુતાની અંદર, બધામાં શાસ્ત્રી મહારાજ પાર પડતા. એવા જ પ્રમુખ સ્વામી, એવા યોગી બાપા. એટલે આ પ્રમાણે આવી રીતની આપણે એમની આવી વાત છે. એટલે શાસ્ત્રી મહારાજને સારા બળદનો શોખ હતો. બળદને ઓળખી લેતા જાતવાન ઘોડું. એક વખત સારંગપુરની અંદર એક બળદ લીધેલો 700 રૂપિયાનો કંઈ એટલે એની બળદની પડકની અંદર એવું કંઈ આવેલું કે 125માં બળદની જોડ લીધેલી. 125 રૂપિયા 2 બળદ સાથમાં લીધેલા. અને ત્યાં ધમાલ ચાલી કે અત્યારે હવે એ વખત ખબર નહીં પડે લીધી ત્યારે 125માં, અત્યારે 700નો ભાવ હતો. એટલે બધાએ ઉડાવ્યું કે આજે તો 700 રૂપિયાના બળદો ખરીદે છે, કોઈ એને કહેનાર નથી, આમ છે તેમ નથી. અને પછી ગોધનભાઈ ત્યાં ગયા છે કે શું છે શાસ્ત્રીજી, શું લીધું તમે? આ બળદ 700માં એટલે 125માં. આજે એની કિંમત 700 છે. પેલા એમ તો અવળું બધાવ્યા શું તમે સસ્તામાં આવ સરસ લીધું, કેવી રીતે પારખી લીધો કે તમે બળદા સારો છે? ત્યારે પછી એમને સ્વામીએ કહ્યું કે એનું પૂંછડું પાતળું હોય, ચાલવામાં ડાપ લાંબી પડતો હોય, પગલાં મોકળા મૂકતો હોય, શીંગડા સારા શોભાયમાન હોય, એ બળદની જાત સારી. બધાની વિગતો તમે તો શાસ્ત્રમાં પ્રવીણ, રસોઈમાં પ્રવીણ, બળદમાં હું બાકી રાખવી તમે રાજી થયેલા. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે આ બધી બાબતમાં એ શું સાત સમેલિયા હતા. તો આ પ્રમાણે અક્ષર પુરુષોત્તમના બળદિયાની વાત. તો આપણે પણ આ સંસદની વાતો કરવામાં થાકવું નહીં. બધાને કહેવું. અમારે સારંગ મુંબઈમાં એક શંકર ભગત છે, એને કંઈ બહુ બોલતા આવડતો નથી, પ્રભુદાર બહુ મોટા છે, બહુ સારા છે, તમે આવજો, તમારું કામ થઈ જશે. તો આજે 400 કુટુંબમાં સત્સંગ કરે છે. આટલું જ બોલવાનું હોય, લાંબુ કંઈ નહીં, કશું જ નહીં. અમારે મુંબઈની અંદર આપણા જે મગનભાઈ રાજા વાંકાનેરના અને પછી સુરતમાં આવેલા અને દરિયામાં નરોજ નહીં પેલા એમની પેલા શું કહેવાય સુનિલભાઈ દમણિયાના માતૃશ્રી હતા ને 80 વર્ષ રતનબા, એ ત્યાં એમ કરવા એને ડૉક્ટર લઈ આવે એને વ્હીલચેરમેન પાસે બેસે અને કહે છે કે મગનભાઈ કેમ આજે ઉદાસ છો? અરે કે બા ધંધામાં તકલીફ થઈ છે, 7 વર્ષથી જેલ છે અને મારે તો કેટલો કરોડો રૂપિયા ભગવાન આવ્યા છે, ત્રાસી ગયો. એ કે કંઈ ગભરાવાની જરૂર નથી. અને મુંબઈમાં દાદરમાં યોગી બાપા આવ્યા છે, મારો દીકરો રોજ જાય છે, એનો કહો છે રસોઈને એના ભેગા જાઓ અને બધું તમારું સારું થઈ જશે. બસ આટલી જ કથા વાર્તા. દાદાએ વચ્ચે કરવું દેવું કંઈ જ નહીં. ઋષિમાં આટલું જ કહ્યું. કઈ વાત કરી? યોગી બાપાના મહિમાની. યોગી બાપા મોટા સંત છે, એની પાસે તમે જાઓ અને બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે. અને મગનભાઈના પ્રશ્નો સોલ્વ થઈ ગયા. મગનભાઈ થકી સોમભાઈને સત્સંગ કર્યો. સોમભાઈમાં લાંબી એક લીટીમાં જ વાત. એમણે સાંકરીમાં મંદિર કર્યું અને આજે એટલા જ શબ્દોથી આજે સાંકરી વિભાગમાં એ વખતે એકે મંદિર હતું. પ્રમુખ કહ્યું સૌથી પહેલું શિખરપદ મંદિર કયું? સાંકરીનું. ગયા સાંકરી કોણ ગયા એમાંથી? સાંકરી. આપણું બચ્ચા જેવું મંદિર જોયું છે ને બાજુમાં બચ્ચું છે આપણું. હા, એ પહેલું આપણું શિખરપદ મંદિર પ્રમુખ સ્વામી બોલો. આવા મોટા અક્ષરધામ દિલ્હીમાં અમેરિકામાં બંધાર એમાં આપણું મંદિર શરૂઆત હતી. પણ એ આજે ત્યાંથી 200 સારું થયા. લગભગ 39,000 સત્સંગી કુટુંબ થયા છે. 200-250 મંદિરો થયા, હરિ મંદિરો, 7 શિખરબદ્ધ મંદિર થયા. કેટલી વાત હતી. ઋષિમાએ રૂહના દરિયા ઉપર આટલું જ કહેલું. યોગી બાપુ બહુ મોટા છે મગનભાઈ, તમે જજો અને તમને આ પ્રમાણે બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બાકી એ બાજુ જરાય સત્સંગ નહોતો એ વિભાગમાં તો દક્ષિણ ગુજરાતમાં. પણ આટલું જે ભાઈએ વાત ડોશીભાઈએ વાત કરી અને એમાંથી આજે આટલો બધો સત્સંગ વધી ગયો. આટલી તો આવડે છે નહીં તમને બધાને બધાને અને બધો બળદ ખેતરો ચડી જશે. સ્વામિનારાયણ ભગવાનની હવે આવતીકાલે આપણે આગળ જઈશું. એના માટે તો વેચાઈ જવું પડે તો પણ ઓછું છે.